2015 બેચના આઈએએસ અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની આ વાત છે. સરકારને માઠું પડ્યું કે ખરેખર જનતાનું કાચું કપાયું હતું, જેના સંદર્ભે ઈડી અને એસીબીની એન્ટ્રી થઈ અને એક સમયે તેઓ પૈસા ગણતા હતા, પરંતુ આજે જેલના સળિયા ગણી રહ્યા છે તેની આ વાત છે. આઈએએસ ઓફિસર્સ રાજેન્દ્ર કુમાર પટેલની ધરપકડ પ્રવર્તન નિર્દેશાલય એટલે કે ઈડી દ્વારા મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી છે. ઈડીના જણાવ્યા અનુસાર સીએલયુ એટલે કે જમીન ઉપયોગ બદલવાની મંજૂરી આપવા માટે પ્રતિ ચોરસ મીટર 5 થી 10 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલવામાં આવતો હતો. ઈડી દ્વારા મની લોન્ડરિંગ કેસમાં રાજેન્દ્ર કુમાર પટેલની ધરપકડ કરી અને 2 જાન્યુઆરીના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પીએમએલએ હેઠળની વિશેષ અદાલતે તેમને 7 જાન્યુઆરી સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યા હતા. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના આદેશ મુજબ 48 કલાકથી વધુ કસ્ટડીમાં રહેવાના કારણે રાજેન્દ્ર પટેલને 2 જાન્યુઆરીથી સસ્પેન્ડ માનવામાં આવી રહ્યા છે. ઈડીની તપાસમાં ખુલાસો થયો છે કે સીએલયુ અરજીઓ ઝડપથી મંજૂર કરવા માટે લાંચ વસૂલવામાં આવતી હતી. આ લાંચ મધ્યસ્થો એટલે કે વહીવટદારો દ્વારા જિલ્લા કલેક્ટર ઓફિસમાંથી પસાર થતી હતી અને તેનો સંપૂર્ણપણે હિસાબ પણ રાખવામાં આવતો હતો. 800થી વધુ સીએલયુ અરજીઓમાં લાંચ લેવાઈ હોવાનું અને 10 કરોડથી વધુ ગેરકાયદેસર આવક થઈ હોવાનું ઈડીની તપાસમાં ખુલ્યું છે. આ લાંચ કેસમાં રાજેન્દ્ર કુમાર પટેલ મુખ્ય લાભાર્થી અને અંતિમ નિર્ણય લેતા અધિકારી હતા. આ કેસ પરથી સાબિત થાય છે કે કાયદા સામે કોઈ પણ અધિકારી ઉપર નથી. આજે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલનો વારો છે, પરંતુ આવનાર સમયમાં અન્ય અધિકારીઓનો પણ ભોગ લેવાઈ શકે તેમ છે, જેથી આઈએએસ લોબીમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સો પ્લીઝ બી સેફ એન્ડ બી એલર્ટ.